નમસ્કાર. અત્યારે કોડીનાર કિલ્લામાં ફેરવાયું છે અને આ કિલ્લાની કિલ્લેબંધી કરી છે કોડીનાર પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ. શું કામ? તેનું કારણ, તેનો જવાબ, તેનો ઉકેલ આ જે છે તે છુપાયો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું. કોડીનાર તાલુકામાં 24 ટોટલ બેઠક છે. તેમાંથી તેના અડધા 12 બેઠક મળી કોંગ્રેસને, 11 બેઠક મળી છે ભાજપને અને 1 બેઠક મળી છે અપક્ષને. હવે બહુમતી માટે જ્યારે અડધાથી ઉપરનો આંકડો જોઈએ ત્યારે કોંગ્રેસ જે ખૂબ સાચવીને ચાલી રહી છે, તેણે તેના 12 જે ઉમેદવારો છે જે ચૂંટાયા છે તે તમામને દ્વારકામાં એક અજ્ઞાત જગ્યાએ મૂકવામાં આવ્યા. તો ગઈકાલ રાતે તેવો આરોપ લગાવવામાં આવ્યો કે દ્વારકા પોલીસે આ તમામ 12 જેટલા પણ ઉમેદવારો છે તે તમામની પૂછપરછ કરી છે અને છોડી દેવામાં આવ્યા છે. તો હવે આ દ્વારકાની મેટર કોડીનારમાં કેમ આવી? કોડીનારમાં કેમ કિલ્લેબંધી થઈ છે? કારણ કે દ્વારકાના મૂળ કોડીનારના એક બિઝનેસમેન છે જેનું નામ છે મનોજ મોરી. તેને કોડીનાર પોલીસ અત્યારે પૂછપરછ માટે ઉપાડી લાવ્યા છે. હવે મનોજ મોરી જે છે તે અંદરની વાત કહું તો તેઓ દ્વારકાના એમએલએ પબુભા માણેકના ખૂબ નજીકના હોય તેવી ચર્ચા ચાલી રહી છે. તો હવે તમને થશે કે જો ભાજપ સાથે જોડાયેલા છે તો તેમની પોલીસે કેમ ધરપકડ કરી? તેનું કારણ આપતા મનોજભાઈના પત્ની કોની પર આરોપ લગાડે છે તે તમે જાણી લો. પહેલા હું દક્ષાબેન મનોજભાઈ મોરી, મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કંઈ પણ એનો ગુનો નથી. તો કેવી રીતે ધરપકડ કરી છે એની? શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી. એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે અને અમને શંકા છે કે આ બધું દીનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે. તો હતા દક્ષાબેન મોરી, મનોજ મોરીના પત્ની છે ને તેમણે સીધો આરોપ દ્વારકાના એસપી પર પણ લગાડ્યો છે, પોલીસ પર પણ સવાલ ઊભા કર્યા છે અને સાથે આ જે આખો આરોપ છે તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 3 કરોડમાં પહેલા ઓફર હતી ને ન ચૂંટાયા ત્યારે તેઓ ન માન્યા ત્યારે પોલીસનો સહારો લઈ રહેવામાં આવ્યો છે. પણ સવાલ અહીં એ પણ પેદા થાય છે કે આખા વાર્તા જે છે તેમાં મનોજ મોરી આવ્યા ક્યાંથી? એવું કહેવામાં આવી રહ્યું છે. તેના 2 જે છે તે સવાલ છે. પહેલું પોઈન્ટ એ છે કે મનોજ મોરી આ જે 12 કોંગ્રેસના જે ચૂંટાયા છે ઉમેદવારો તેમાંના એક મનોજ મોરીના ખૂબ અંગત છે, તેમના પારિવારિક સંબંધો ધરાવે છે. અને બીજો આરોપ તેમની ઉપર એ પણ લાગ્યો છે કે મનોજ મોરીએ ભાજપના જ એક નેતાનું અપહરણ કર્યું હોય તેવા પણ આરોપ તેની ઉપર લાગ્યા છે. પણ આ તમામ સવાલોના જવાબ આપણને પોલીસ પાસેથી મળી શકે છે. પરંતુ અત્યાર સુધી જ્યારે હું વિડીયો કરી રહ્યો છું ત્યારે બપોરના 3 વાગ્યા સુધીમાં પોલીસ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આ મુદ્દે આવી નથી, ન તો કોડીનાર પોલીસ દ્વારા ન તો દ્વારકા પોલીસ દ્વારા. અત્યારે ખાલી આરોપો લગાવી રહેવામાં આવ્યા છે કે મનોજ મોરીની ધરપકડ હજી સુધી નથી થઈ. હજી ખાલી તેમને પકડીને તેમની સાથે વાતચીત કરી દેવામાં આવી છે. ઓફિશિયલી ધરપકડ જ્યાર સુધી હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાર સુધી નથી થઈ. આ ટૂંકમાં જોવાનું રહ્યું કે આખા મામલામાં કોડીનાર તાલુકામાં કોનો સીટ આવે છે, કોણ પલટી મારે છે, કોણ નથી મારતું. પણ આ ખૂબ રસપ્રદ બની રહ્યું છે. કોડીનારની આ જે તાલુકા પંચાયતની બેઠક છે તે અને તેમાં પણ આવી રીતે એક બિઝનેસમેનની ધરપકડ થાય અને તેમાં પોલીસ પણ સંડોવાય તે ખૂબ આશ્ચર્યજનક ગુજરાતની રાજનીતિમાં લાગી રહ્યું છે. અત્યાર પૂરતું આટલું જ. તમારે કંઈ કહેવું હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.